નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પાલનપુર શહેરના પ્રભારી અને મહેસાણાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે દરેક વોર્ડમાંથી વ્યક્તિગત રીતે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા અને તેમની સેન્સ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ દ્વારા તેમનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 થી 12 દાવેદારો છે, જ્યારે કેટલાક વોર્ડમાં તો 20 થી વધારે દાવેદારો જોવા મળ્યા છે. આ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોનો મોટો ઘસારો છે. ઉમેદવારોની પસંદગી માટેના માપદંડ અંગે હસમુખ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા, પક્ષ પ્રત્યેની વફાદારી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે પ્રભારી આવ્યા છે અને પાલનપુર શહેરમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આપ જોઈ શકો છો. અત્યારે વોર્ડ નંબર 1 ચાલી રહ્યો છે. હજી તો 10 વોર્ડની સેન્સ પ્રક્રિયા સાંજ સુધી ચાલશે અને ઘણા બધા ઉત્સુક ઉમેદવારો, જેને અમુક જગ્યાએ જે સારી પ્રતિનિધિ ધરાવતા હતા, કોંગ્રેસના કાર્યક્રમમાં ક્યારે નહીં આવ્યા, પણ આજે કોંગ્રેસની ટિકિટો લેવા માટે પડાપડી કરી રહ્યા છે.